ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 15 મે અને ગુરુવાર જીરાની બજારની વાત કરીએ તો મિત્રો સોમવારે વાયદો 900 ઉછળ્યો, ત્યાર પછી સિંગાપુર ક્વોલિટી 200-250 જેવી વધી ગઈ। કાલે થોડોક ઘટાડો 50 રૂપિયાનો હાજર બજારમાં બંનેમાં આવ્યો। મિત્રો વાયદાની એક્સપાયરી નજીક છે, વાયદો 20 મે પૂરો થાય મે મહિનાનો, એટલે એકાબીજાની ટ્રેપ લેવા તેજી મંદીવાળા ઉઠલ પાઠલ થતી હોય છે, પણ મેજોરિટી એવું બનતું હોય છે કે જ્યારે વાયદાનું સ્ટાર્ટિંગ થાય ત્યારે કઈ ચાલમાંથી હોય છે એ ચાલ છેલ્લે સુધી રહેતી હોય છે, વચ્ચે ઉઠલ પાઠલ થતી હોય છે। અત્યારે આપણે 20 મે પછી કઈ રીતે વાયદાની ચાલ છે તે પણ જોવાનું રહેશે। બીજું કે ધાણામાં અત્યારે એવી ચર્ચા છે કે તેના નિકાસ વેપારો યુદ્ધ પછી જે બંધ થયા હતા એ શરૂ થઈ ગયા, પણ જીરામાં કોઈ એવા સમાચારો નથી, પણ શરૂ તો થયા જ હોય। હવે બજારનો અહેવાલ જોઈએ તો જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ભાવ તાજેતરમાં ઝડપથી કિલોએ ₹10 વધી ગયા હોવાથી ઊંચી સપાટીએ આજે કિલોએ 2 થી 3નો ઘટાડો હતો। યાર્ડોમાં પણ જીરુના ભાવ મણે ₹50 નીકળી ગયા હતા। આગામી દિવસોમાં જીરુની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। જીરુના વેપારીઓ કહે છે કે ઊંઝામાં સતત બીજા દિવસે આવક સારી હતી અને કાલે 12,000 બોરીની આવક હતી। જો આવી આવક હજી પણ 2 દિવસ રહેશે તો ભાવમાં હજી પણ ઘટાડો આવી જાય તેવી ધારણા છે, પરંતુ જો આવક ઓછી થશે તો બ્રેક લાગી શકે છે। બેન્ચમાર્ક જીરુનો વાયદો ₹180 ઘટી 21,660ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુ વાયદામાં 2 દિવસમાં 450 નીકળી ગયા હતા, પણ સોમવારે એકસાથે 900 વધ્યા હતા। હજી પણ ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે। જીરુ વાયદો 21,000ની સપાટી ન તોડે ત્યાં સુધી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી। સિંગાપુર 0.5% 4525, શોર્ટ યુરોપ 4750નો બેમાં ઘટાડો। ઊંઝામાં 6300ની એન્ટ્રી હતી। ઊંઝા પ્રીમિયમ 4250થી 4300, ઊંઝા ચોપર 4200થી 4250, ઊંઝા મીડિયમ 4150થી 4200, ઊંઝા બેસ્ટ 4100થી 4250, ઊંઝા એવરેજ 4000થી 4100। હવે પાછળથી આપણે આપણા યાર્ડના ભાવ અને આવકો જોઈ લઈએ।